તમે જાણો છો ચોમાસામાં મળતું નાનકડું એવું ફળ જે જાંબુ, જે આપણને કેટલી રૂપે ફાયદાકારક થાય છે. આપણને શરીરમાં પાચન સંબંધિત સમસ્યા હોય, વજન ઘટાડવા માટે હોય, બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે હોય, ઇમ્યુનિટી વધારવા માટે હોય, આ બધી રીતે જાંબુ આપણને બહુ જ ફાયદા આપે છે. પરંતુ શું ખરેખર ડાયાબિટીસ માટે જાંબુનો ઉપયોગ કરી શકાય? એ લોકો જાંબુ ખાઈ શકે? જાંબુ કેટલા પ્રમાણમાં ખાવા જોઈએ અને જાંબુ ખાતી વખતે કઈ કઈ વસ્તુની સાવધાની રાખવી જોઈએ, એ બધું આજના વિડીયોમાં હું જણાવીશ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું ડોક્ટર દીપાલી ઠાકેજા. મિત્રો, જાંબુ ખાલી માત્ર 2 જ મહિના આવે, અષાઢ અને શ્રાવણ. પણ આમ 2 જ મહિનામાં જો જાંબુ ખાઈએ ને તો આપણને એના કેટલા બધા ફાયદા મળતા હોય છે. અને જેમ ઋતુ ચેન્જ થાય એમ આપણું બોડીના ગુણધર્મો પણ ચેન્જ થતા હોય છે. એ પ્રમાણે આપણે આપણું ડાયટ પણ ચેન્જ કરવું પડતું હોય છે. માટે જ કુદરત આપણને સિઝનલ ફ્રૂટ આપ્યા છે. મતલબ જે સિઝનમાં જે ફ્રૂટ મળે એ ખાવું જોઈએ અને એનો ફાયદો ઉઠાવવો જોઈએ, કે જેનાથી આપણને એના બધા ફાયદા મળી રહે. તો વાત કરીએ જાંબુની. જાંબુમાં પ્રોટીન છે, ફાઈબર છે, એન્ટીઓક્સિડન્ટ છે, એન્થ્રોસાયનિન છે, આયર્ન છે, મેગ્નેશિયમ છે, બીજા કેટલા પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ રહેલા છે, જે આપણા શરીરને ઘણી બધી રીતે ફાયદાકારક આપતા હોય છે. તો વાત કરીએ પહેલા ફાયદાની, તો એ છે વજન ઘટાડવા માટે. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે બધાને પોતાનું વજન ઘટાડવું હોય. ખાલી એમાં સ્ત્રીઓ જ નહીં, પણ હવે તો પુરુષો પણ સામેલ થયા છે. એ લોકો પણ એના વેટને લઈને બહુ કોન્શિયસ થયા છે. તો ત્યારે તમે જાંબુનો ઉપયોગ કરી શકો. કારણ કે જાંબુમાં ફાઈબરની માત્રા વધારે અને કેલેરીની માત્રા સાવ ઓછી હોય છે. અને તમે એને થોડું ખાવ તો પણ તમારું પેટ ભારે ભારે લાગે છે, જેનાથી તમારું જે ક્રેવિંગ કંટ્રોલ છે એ બધું થાય છે, જેનાથી સીધો તમારો કેલેરી ડેફિશિયન્સ થાય અને ઓવરઓલ તમારું વેઇટ લોસ થાય. આની સિવાય જાંબુમાં એક અદ્ભુત ગુણધર્મ રહેલો છે. જયારે આપણે જાંબુ ખાઈએ ત્યારે આપણું મોઢું કેવું સૂકું સૂકું સાવ લાગે છે ને, જે આ સૂકાપણાનો ગુણધર્મ છે ને, એ ચરબીને ઓગાળવામાં મદદ કરે છે, જે આપણા શરીરની ખાસ કરીને બેલી ફેટની અને કમરના ભાગની ચરબી ઘટાડે છે. માટે જે લોકોને વજન ઘટાડવું હોય એ લોકો એના ડાયટમાં 2 મહિના જાંબુને જરૂરથી સ્થાન આપજો. તો નેક્સ્ટ આગળ વધીએ અને વાત કરીએ બીજા ફાયદાની. એ છે કંટ્રોલ બ્લડ સુગર. અત્યારે ડાયાબિટીસના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે. તો ડાયાબિટીસ માટે જાંબુ એ વરદાનરૂપ સાબિત થયું છે. કારણ કે જાંબુમાં અમુક એવા ગુણધર્મો રહેલા છે જે સ્વાદુપિંડ એટલે જે પેનક્રિયાઝ હોય ને, એના ઇન્સ્યુલિનને સિક્રીટ કરવામાં મદદ કરે અને પ્રોપર અમાઉન્ટમાં ઇન્સ્યુલિન સિક્રીટ થાય. માટે બ્લડમાં જે સુગર હોય છે, જે ગ્લુકોઝ હોય છે, બરાબર અપટેક થઈ જાય અને ઇન્સ્યુલિનનો ઉપયોગ પણ થઈ જાય, જેનાથી આપણું બ્લડ સુગર લેવલ વધે નહીં. અને જાંબુમાં અમુક એવા તત્વો છે જે આપણા પેનક્રિયાઝ એટલે સ્વાદુપિંડની કાર્યક્ષમતાને વધારે છે, જેનાથી આપણે ઓવરઓલ આપણા બ્લડ સુગરને કંટ્રોલ કરી શકીએ છીએ. પરંતુ મિત્રો, જાંબુ એ બ્લડ સુગરની કોઈ દવા નથી. તમારે ડાયાબિટીસ હોય ત્યારે એની દવા તો લેવાની હોય, સાથે તમે જાંબુને એડ કરી શકો છો, કે જેનાથી તમને પ્લસ પોઈન્ટ મળી રહે છે. અને જે લોકો પ્રી ડાયાબિટીક છે, જે લોકોને ડાયાબિટીસ આવવાની શરૂઆત થઈ રહી છે, એ લોકોએ જાંબુને જરૂરથી એના ડાયટમાં સ્થાન આપો, કે જેનાથી એની ડાયાબિટીસને કંટ્રોલમાં લાવી શકીએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજો ફાયદો છે કંટ્રોલ બ્લડ કોલેસ્ટ્રોલ. અત્યારે તમે જોયું હોય તો નાની નાની ઉંમરમાં બધા લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. એના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે. કેમ? બીકોઝ ઓફ ટ્રાયગ્લિસરાઇડ અને કોલેસ્ટ્રોલ, જેનું કારણ છે આપણી લાઈફસ્ટાઈલ અને આપણું બેઠાડું જીવન. જેના લીધે સૌથી વધારે કોલેસ્ટ્રોલ વધે છે, જે લોહીની નસોમાં જમા થાય, જેના લીધે હાર્ટ એટેકના ચાન્સ પણ એટલા જ વધી રહ્યા છે. તો આના માટે જાંબુનો ઉપયોગ કરી શકીએ. કારણ કે જાંબુ છે ને, જે આપણા લોહીની નસો હોય એને પહોળી કરે છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય, બ્લડની ગુણવત્તા વધારે છે અને એને ઓછા પ્રેશરથી બધે ફેરવે છે, કે જેનાથી આપણા હાર્ટ ઉપર લોડ ના પડે અને શરીરના બધા અંગો સુધી લોહી બરાબર પહોંચી શકે. આની સિવાય જે ખરાબ કોલેસ્ટ્રોલ છે, જેને VLDL કહેવાય ને, એનું લેવલ પણ ઘટાડવામાં મદદ કરે છે. માટે જે લોકોને કોલેસ્ટ્રોલ છે, જે લોકોને બ્લડ શુગર છે, એ લોકો એના ભોજનમાં જાંબુને જરૂરથી સ્થાન આપવું જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ. ચોથો મોટો ફાયદો જાંબુ ખાવાનો મળી રહે છે ફોર સ્કિન ગ્લોઈંગ. અત્યારે ચોમાસામાં સૌથી વધારે ચામડીની તકલીફો ફેલાતી હોય છે અને સૌથી વધારે પિમ્પલ છે, ધાધડ છે, ખંજવાળ છે, બધી તકલીફો આવતી હોય, તો એના માટે જાંબુ એ બેસ્ટ છે. કારણ કે જાંબુમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ રહેલા છે. જે વિટામિન સી રહેલું છે, જે આપણા સ્કિનના જે ફ્રી રેડિકલ સેલ હોય ને, એને નષ્ટ કરે છે, જેનાથી આપણે સ્કિનની પ્રીમેચ્યોર એજિંગ અટકી જાય અને આપણે સ્કિનનો ઇવન ગ્લો રહે. અને જે પિમ્પલ છે, જે ડાઘ ધબ્બા છે, એને પણ ઓછું કરવા મદદ કરે છે.
જેનાથી આપણી સ્કિન એકદમ યંગર, ગ્લોઈંગ અને સોફ્ટ બને છે. તમે આના માટે જાંબુનો જરૂરથી ઉપયોગ કરો અને પોતાની સ્કિનને એકદમ સોફ્ટ અને પ્લમ્પી બનાવો. તો નેક્સ્ટ આગળ વધીએ અને પાંચમો મોટો ફાયદો જાંબુ ખાવાથી મળી રહે છે ફોર ડાયજેશન. અત્યારે ચોમાસામાં સૌથી વધારે મરડો, ટાઇફોઇડ, કોલેરાના કેસ વધતા ને વધતા જાય છે. બધાને આયોડિન, ઝાડા, ડાયેરિયાની તકલીફો થતી હોય છે. કેમ? કારણ કે અત્યારનું વાતાવરણ એવું હોય ને આપણે ખાણીપીણી હોય કે જેના લીધે સૌથી વધારે આપણને ઇન્ફેક્શન થતું હોય. તો આ ઝાડાથી બચવા માટે, ઇન્ફેક્શનથી બચવા માટે તમે જાંબુનો ઉપયોગ કરી શકો છો. એના માટે તમે જાંબુનો રસ કાઢીને પી શકો છો કે તમે એનો પાવડર બનાવીને પણ એને લઈ શકો કે જેનાથી આપણને આ ઝાડાની જે તકલીફ છે, ડાયેરિયાની તકલીફ છે, એમાં રાહત મળે. આની સિવાય જાંબુ આપણને કબજિયાતની તકલીફમાં પણ રાહત આપે છે. કારણ કે જાંબુમાં ફાઈબરની માત્રા સૌથી વધારે હોય, જે આપણા શરીરમાં જઈને આપણા આંતરડાની મુવમેન્ટ હોય એને રિસ્ટોર કરે છે. આપણા જઠરમાં હેલ્ધી બેક્ટેરિયાનો ગ્રો કરે, જેનાથી આપણું ખાવાનું બરાબર પચી શકે અને આંતરડામાં જે કચરો છે, જે ટોક્સિન છે, એ બહાર કાઢી શકે અને આંતરડા ફરીથી રિસ્ટોર થઈ શકે. માટે પેટને લઈને જે પણ તકલીફ હોય એના માટે જાંબુ રામબાણ ઉપાય છે. એટલે ચોમાસામાં જાંબુને જરૂરથી ખાવું જોઈએ. તો મિત્રો આ છે જાંબુના ફાયદા. આની સિવાય પણ જાંબુ આપણા લોહીની ટકાવારી વધારે છે, આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ સરખું કરવા મદદ કરે છે, આપણને તાકાત આપે છે. સ્ત્રીઓમાં જે સફેદ પાણીની તકલીફ હોય ને એમાં પણ જાંબુનો એટલો જ ઉપયોગ થાય કે જેનાથી એ તકલીફ આપણને રાહત મળે છે. અને મિત્રો ખાલી જાંબુ જ નહીં, જાંબુના ઠળિયા છે, જાંબુના ઝાડની છાલ છે, એ બધા પણ મેડિસિનલ પ્રોપર્ટી ધરાવે છે. એ બધા પણ આપણા હેલ્થ માટે એટલા જ ઉપયોગી છે. માટે એને ઠળિયાને ફેંકી નહીં દો, અને ઠળિયાને સૂકવીને એનો પાવડર બનાવીને પણ તમે એનો ઉપયોગ કરી શકો છો, જે આપણા માટે ખૂબ જ સારા હોય છે. તો મિત્રો આ થઈ આપણે જાંબુના ફાયદાની વાત. પણ દરેક સિક્કાની બે બાજુ હોય અને જાંબુના પણ અમુક માઇનસ પોઈન્ટ હોય છે. જાંબુ ખાતી વખતે કઈ કઈ વસ્તુઓની સાવધાની રાખવી જોઈએ એ જરૂરથી સાંભળી લેવી જોઈએ કે જેનાથી તમને એના કોઈ ગેરફાયદા ના મળી જાય. તો સૌથી પહેલી વાત મેં શું કહ્યું કે જાંબુમાં આપણે ભોજનમાં સ્થાન આપવું જોઈએ. આપણે ગુજરાતીઓને ખાસ કરીને કાઠિયાવાડી પબ્લિકને આપણે ફ્રૂટને ગમે તે ટાઈમ પર ખાઈએ છીએ, ફ્રૂટને બહુ હલકામાં લઈએ છીએ. એ વસ્તુ બિલકુલ નથી કરાતી. ફ્રૂટ એ કુદરત આપેલી એક અમૂલ્ય ભેટ છે, જેને ટાઈમસર ખાવું જોઈએ કે જેના સૌથી વધારે ફાયદા તમને મળી રહે. તો મેં તમને ભોજનની જગ્યાએ સ્થાન આપવા કહ્યું છે, મતલબ ભોજનની સાથે નહીં. તમે સવારનો નાસ્તો સ્કીપ કરીને જાંબુ લઈ શકો, બપોરે 2 રોટલી સ્કીપ કરીને તમે જાંબુનો ઉપયોગ કરો કે જેનાથી જાંબુના ગુણધર્મો તમારા શરીરમાં સરખી રીતે એબ્ઝોર્બ થાય અને તમે એના ફાયદા મળી રહે. કારણ કે જાંબુ પચવામાં થોડા ભારે હોય છે અને તમે જો એને ભોજનની સાથે ખાઓ તો એક તો ભોજનને પચવામાં વાર લાગે, ઉપરાંત જાંબુને પણ પચવામાં વાર લાગે કે જેનાથી જાંબુના ફાયદા તમને મળે નહીં. માટે અમે ભોજનની સાથે નહીં પણ ભોજનની જગ્યાએ લેવું જોઈએ. અને દિવસ દરમિયાન 8 થી 10 જ જાંબુ ખાવા જોઈએ, જે તમારા શરીર માટે ઇનફ છે. બીજી વાત, જ્યારે પણ જાંબુ ખાવા હોય ને 1 થી 2 કલાક પહેલા એને ઠંડા પાણીમાં પલાળી રાખવા જોઈએ અને પછી જ એને ખાવા જોઈએ. ત્રીજી વાત, જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો જ્યારે પણ જાંબુ ખાવ ત્યારે એના બ્લડ સુગરને કન્ટિન્યુ ઓબ્ઝર્વેશન કરવું જોઈએ અને પોતાના ડોક્ટરની સલાહ મુજબ જ એ લોકોએ જાંબુ ખાવા જોઈએ. ચોથી વાત, જે લોકોને સ્કિનની એલર્જી છે, જે લોકોને સ્કિન ડ્રાયનેસ રહેતી હોય, સૂકી રહેતી હોય, એ લોકોએ જાંબુ બની શકે તેટલા ઓછા ખાવા જોઈએ. પાંચમી વાત, જે લોકોને સંધિવા, ગોઠણના દુખાવા જેવી તકલીફ હોય છે એ લોકોએ જાંબુ બની શકે તેટલા ઓછા યુઝ કરવા જોઈએ. અને છઠ્ઠી વાત, જાંબુ ખાવ ત્યારે એના ઉપર થોડું મીઠું કે સંચળ નાખીને ખાવા જોઈએ કે જેનાથી તમને સરખી રીતે પચી શકે અને તમને એના ફાયદા મળી રહે. અને સાતમી વાત અને મેઇન, જાંબુને ક્યારેય પણ દૂધ સાથે ના લેવા જોઈએ. કા દૂધ લો કા જાંબુ લો, બેમાંથી એક વસ્તુ લેવું જોઈએ. બંનેને સાથે લેવું નહીં. બંને વિરુદ્ધ આહાર છે, જે તમને આગળ જતા કેટલી તકલીફો પણ થઈ શકે છે. અને મિત્રો જાંબુ પચવામાં ભારે હોય માટે ઓછી માત્રામાં ખાવા જોઈએ. અને સૌથી બેસ્ટ ટાઈમ એનો સવારનો છે કે જેનાથી જાંબુ આપણા શરીરમાં સરખી રીતે પચી શકે અને આપણને એના ફાયદા મળી રહે. રાતે ક્યારેય ના ખાવા જોઈએ. જો ખાશો તો આગળ જતા કઈ બીમારી થાય છે, એના કરતા અવોઇડ કરવું એ બેટર છે. તો મિત્રો આટલી સાવધાની જાંબુ ખાતી વખતે તમે રાખશો તો તમને જાંબુના અનલિમિટેડ ફાયદા મળશે અને એ તમે ખુદ ઓબ્ઝર્વ કરશો તો તમને જાંબુ ખાવાથી કયા ફાયદા મળી રહ્યા છે. તો આઈ હોપ સો તમે સમજી ગયા છો કે જાંબુને તમારે કઈ રીતે ઉપયોગ કરો અને એના કયા ફાયદા મેળવવા. કોને કોને જાંબુ ભાવે છે અને ફાયદા મળી રહ્યા છે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરો જેનાથી એ લોકો પણ જાંબુના ફાયદા મેળવી શકે. અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.
મિત્રો, જાંબુ એ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે, એટલે જરૂરથી ખાવી જોઈએ અને એના ફાયદા મેળવવા જોઈએ. હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.